રીપી ઈ લર્નિંગ હબની અંદર આપ સૌનું સ્વાગત છે। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એમાં વાત કરવાની છે પ્રકરણ નંબર 1 આપણો ભવ્ય વારસો। હવે એની અંદર સૌથી પહેલો પ્રશ્ન છે સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિનો અર્થ આપી અને વિગતવાર સમજાવો। તો કે ભાઈ સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। આપણે કયા પ્રકારનું જીવન જીવીએ છીએ એ આપણી સંસ્કૃતિ બતાવે છે। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ। માતા પિતાને આપણે તમે કહીને બોલાવીએ એ ભારતીય સંસ્કૃતિ છે। હાય મોમ, હાય ડેડ એ ભારતીય સંસ્કૃતિ નથી। બીજી વ્યાખ્યા છે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ। માનવ મનનું ખેડાણ એટલે શું મિત્રો? તો કે ભાઈ ગહન વિચારો કરવા, ઊંડાણપૂર્વકના વિચાર કરવા, એક એક બાબત ઉપર તલસ્પર્શી વિચાર કરવો। જસ્ટ આપણે ઉદાહરણથી સમજીએ કે ભાઈ આપણા ઋષિ મુનિઓએ આપણને ઘર આંગણે તુલસીનો છોડ રાખવાનું કીધું કે ભાઈ તુલસીનો છોડ ઘર આંગણે રાખવો જોઈએ। સીધી રીતે કીધું હોત તો આપણે ન રાખત, પણ તુલસી એ શ્રેષ્ઠ આયુર્વેદિક છોડ છે એટલે તુલસીને માતા કહીને ઘર આંગણે રાખવાનું કહ્યું। ભાદરવા મહિનામાં પીપળે પાણી રેડવા જવાનો રિવાજ છે। વડ સાવિત્રીનું વ્રત છે। આ બધી આપણી એવી પરંપરાઓ છે કે જેની પાછળ વૃક્ષોને બચાવવા માટેનો એક ભાવ રહેલો છે અને એમાં ઋષિ મુનિઓના ગહન વિચારો છે। એને કહેવાય છે માનવ મનનું ખેડાણ। એના પછીની વ્યાખ્યા છે કે ભાઈ સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા છે। આદિ માનવ હતો જે રખડતું ને ભટકતું જીવન જીવનારો માણસ હતો, ત્યાંથી માણસે જે પ્રગતિ કરી સફળતાના શિખરો સુધી પહોંચ્યા એ ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા એટલે સંસ્કૃતિ। મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું, ઘણા મિત્રો ભૂલ કરે છે, આ ઘરથી ગુફા ન થઈ જાય એટલું ધ્યાન રાખવું। ત્યાર પછી બહુ મહત્વની વ્યાખ્યા છે, ખૂબ અગત્યની વ્યાખ્યા કે કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી, આપણે કયા પ્રકારનું જીવન જીવીએ છીએ એ આપણી સંસ્કૃતિ બતાવે છે। તમે જુઓ આપણી પ્રાચીન પરંપરાઓ કેટલી મહાન કે ભાઈ વડીલોને પગે લાગવું, મંદિરોમાં દેવ દર્શને જવું, આ આપણી આગવી જીવનશૈલી છે। જમતી વખતે ભોજન મંત્ર બોલવો જોઈએ, સૂતી વખતે સાયમ મંત્ર બોલવો જોઈએ। આ બધી આપણી જીવનશૈલી, આપણી પરંપરાઓ એ ભારતીય સંસ્કૃતિ છે। અને ત્યાર પછીની વ્યાખ્યા છે સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો એટલે ભારતીય સંસ્કૃતિ। માનવ સમાજની ટેવો, આપણી ટેવ કેટલી શ્રેષ્ઠ, માતૃદેવો ભવ, આપણા મૂલ્યો, આપણા આચાર વિચાર, આ બધી ભારતીય સંસ્કૃતિ બતાવે છે અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો એટલે એને કહેવાય છે ભારતીય સંસ્કૃતિ। આપણી ધાર્મિક પરંપરાઓ તમે જુઓ, કોઈ પણ પ્રકારના વ્રત કરીએ, કોઈ પણ પ્રકારના ઉત્સવ ઉજવીએ તો પ્રકૃતિને આપણે સાથે રાખીએ છીએ મિત્રો। પ્રકૃતિ વગર આપણી એક પણ ધાર્મિક પરંપરા આપણે ઉજવતા નથી। સામાન્ય સત્યનારાયણ ભગવાનની કથા કરીએ તો એમાં પણ પ્રકૃતિને સાથે રાખીએ। આપણે દેવ દિવાળીનો તહેવાર ઉજવીએ તો એમાં પ્રકૃતિને સાથે રાખીએ। જન્માષ્ટમીનો તહેવાર ઉજવીએ તો એમાં પ્રકૃતિને સાથે રાખીએ। આ બધી આપણી પરંપરાઓ છે મિત્રો અને એને કહેવાય છે ભારતીય સંસ્કૃતિ। આ સંસ્કૃતિની અલગ અલગ વ્યાખ્યાઓ છે, આમાંથી કોઈ પણ વ્યાખ્યા તમે લખી શકો, પણ આ વ્યાખ્યા વધારે સરસ છે ને એ વધારે લખવી જોઈએ મારા અભિપ્રાય પ્રમાણે। અને સમય અને સંજોગોની અંદર જે પરિવર્તનો આવ્યા, જે કાંઈ સુધારા વધારા થયા અને સામાજિક નીતિ અને રીતિ એ પ્રમાણે સંસ્કૃતિનું ઘડતર થાય છે અને એ પ્રમાણે ભારતીય સંસ્કૃતિની અંદર પણ પરિવર્તનો આવ્યા છે। તો સંસ્કૃતિ
એ જીવન જીવવાની રીત શીખવે છે મિત્રો. આપણી પ્રાચીન પરંપરાઓ તમે જોઈ શકો છો અહીંયા ચિત્રોની અંદર કે ભાઈ સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે એમ સાથી કહી શકાય. આ પણ એક અલગ પ્રશ્ન છે. તો આપણો આહાર, આપણો પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન અને અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવાની રીતો અને બોલવા ચાલવાની ઢબ, અર્થોપાર્જનની રીતો, આ બધું સંસ્કૃતિની અંદર સમાવેશ થાય છે દોસ્તો. અર્થોપાર્જન એટલે આવક મેળવવાની રીત. તમે જોયું હશે કે વેપારીઓ દિવાળીના સમયમાં ચોપડા પૂજન કરે ત્યારે એ ચોપડા ઉપર આવી રીતે લખે, જેને કહેવાય છે શ્રી સવા. આનો મતલબ શું? શ્રી સવા એટલે શું? તો કે ભાઈ વેપારી ભગવાન પાસે એવી માગણી કરે છે કે ભાઈ હું 1 રૂપિયાનું રોકાણ કરું છું, એનો મને 1.25 રૂપિયા મળવો જોઈએ. આ વ્યાજબી નફો છે. આ અર્થોપાર્જનની રીત છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે. તો ભારતીય સંસ્કૃતિ જીવન જીવવાની રીત આપણને શીખવે છે. કઈ રીતે? તો કે ભાઈ સંસ્કૃતિની અંદર આપણને આહાર આપણો, એટલે આપણે સંપૂર્ણપણે વનસ્પતિક જીવન જીવીએ છીએ. આપણા પોશાક તમે જુઓ, રહેઠાણ, દરેક જગ્યાએ ભારતીય સંસ્કૃતિની અસર જોવા મળે છે. આપણે સંપૂર્ણપણે કાં તો કઠોળ ખાઈએ છીએ. આપણો પોશાક, પ્રાચીન પહેરવેશ તમે જોઈ શકો છો. આપણું કૌટુંબિક જીવન, આપણી અભિવ્યક્તિની રીત એટલે આપણી બોલવા ચાલવાની ઢબ, મનોરંજન મેળવવાની રીતો. કેવા સરસ મજાના ગ્રામ્ય સંસ્કૃતિ અંદર નાટકો થતા, નાટ્ય કલા આપણે આગળ ઉપર શીખીશું. તો આ બધી મનોરંજન મેળવવાની રીતો હતી અને સંસ્કૃતિમાંથી આપણને આવી રીતે જીવન જીવવાનું શીખવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો કે ભાઈ ભારતની વિશેષતાઓ જણાવો અને સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો. આ પ્રશ્ન પરીક્ષા માટે ખૂબ એટલે ખૂબ અગત્યનો છે અને ઘણી વખત બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે. તો ભારતની વિશેષતાઓ કઈ? તો કે ભાઈ વિષ્ણુ પુરાણ નામનો ગ્રંથ છે, એમાં ભારત દેશ માટે ભારત વર્ષ આવા શબ્દનો ઉલ્લેખ છે. આમ તો ભારતીય સંસ્કૃતિની અંદર 18 જેટલા પુરાણ છે. એમાં ગરુડ પુરાણ છે, પદ્મ પુરાણ છે, વરાહ પુરાણ છે, શિવ મહાપુરાણ છે. એવી રીતે વિષ્ણુ પુરાણ નામનો જે ગ્રંથ છે એ ગ્રંથની અંદર ભારત વર્ષ, અખંડ ભારત વર્ષ આવા શબ્દનો ઉલ્લેખ છે. અખંડ ભારત વર્ષ એટલે આપણે તો એવું જ માનીએ છીએ કે ભારતના એક જ વખત ટુકડા થયા અને ભારત અને પાકિસ્તાન 2 દેશો અલગ થયા, પણ એવું નથી દોસ્તો. ભારતના કટકા અનેક વખત થયા છે કે ભાઈ ભારતમાંથી છેક અફઘાનિસ્તાન, આપણે મહાભારત કાળની વાત કરીએ તો ગાંધાર પ્રદેશ, શકુનીનું રાજ્ય, એ ગાંધાર પ્રદેશ, કંદહાર પ્રદેશ એ અફઘાનિસ્તાન હતું. તે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બર્મા, નેપાળ, ભૂટાન, ભારતના બધા પડોશી દેશો એક સમયે ભારતમાં હતા અને એને કહેવાતું અખંડ ભારત વર્ષ. વિષ્ણુ પુરાણ નામના એ ગ્રંથની અંદર એનો ઉલ્લેખ છે. અને કોઈ પણ પ્રકારનું આપણે શુભ કાર્ય કરવાનું હોય તો શુભ કાર્ય શરૂ કરીએ ત્યારે જે સંકલ્પ લેવાના છે આપણે, એ સંકલ્પની અંદર આપણે આવા શબ્દો બોલીએ છીએ. ભરતખંડ જંબુદ્વીપે આર્યાવર્તાંતર્ગતે. બ્રાહ્મણો જ્યારે મંત્ર બોલે છે ત્યારે આ શબ્દનો ઉલ્લેખ કરે છે. મિત્રો ખાસ ધ્યાન આપજો. આર્યાવર્તાંતર્ગતે જંબુદ્વીપે ભરતખંડે. એટલે આ બધા શબ્દો સંસ્કૃત ગ્રંથોની અંદર એનો ઉલ્લેખ છે કે આર્યાવ્રત હતું આ ભારત દેશ, આર્ય પ્રજાની ભૂમિ. તમે જુઓ, રામાયણ વાંચો તો એમાં સીતાજી રામજીને બોલાવે, ભગવાન રામને બોલાવે ત્યારે હે આર્ય કહીને બોલાવે છે. એટલે આ આર્ય પ્રજાની ભૂમિ
એટલે આર્યાવ્રત, અને જંબુ નામના દ્વીપ ઉપર આવેલો ભરતખંડ એટલે કે આ ભારત દેશ. ભરત રાજા જ્યાંથી મહાભારતનું વંશ વૃક્ષ શરૂ થયું એની ઉપરથી ભરતખંડ અથવા ભારત વર્ષ એવું નામ પડ્યું. એટલે શુભ કાર્યોની અંદર શરૂઆતની અંદર જે કાંઈ સંકલ્પો લેવાય એમાં આવા શબ્દોનો ઉલ્લેખ થાય. અને ભારતની ઉત્તરે હિમાલય છે, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાની અંદર સમુદ્ર જેવી કુદરતી સીમાઓ આવેલી છે. આપણને ખબર છે કે ઉત્તર દિશાની અંદર હિમાલય છે, પૂર્વ દિશા તો પૂર્વ દિશાની અંદર બંગાળાની ખાડી છે, પશ્ચિમ દિશાની અંદર અરબ સાગર છે, દક્ષિણ દિશાની અંદર હિન્દ મહાસાગર છે. આ બધા સમુદ્રોથી ઘેરાયેલો આ ભવ્ય ભારત દેશ છે. એટલે કુદરતી સીમાઓ ધરાવે છે ભારત દેશ. આ ભારતની વિશેષતાઓ છે, ભારતનો પરિચય છે. અને વિસ્તારની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભારત દેશ છે એ 7મું સ્થાન ધરાવે, અને વસ્તીની દ્રષ્ટિએ ભારત દેશ છે એ 2જું સ્થાન ધરાવે છે. વસ્તીની દ્રષ્ટિએ તો આપણને ખબર છે કે ચીન આપણા કરતા આગળ છે, પણ વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું 7મું સ્થાન છે. એટલે ભારતથી 6 દેશો બીજા મોટા છે. એમાં 3 દેશો પશ્ચિમમાં છે અને 3 દેશો પૂર્વની અંદર છે. એના નામ તમારે જનરલ નોલેજ માટે જાણવા હોય તો એ પણ કહી દઉં કે ભાઈ પશ્ચિમ દિશાની અંદર અમેરિકા, કેનેડા અને બ્રાઝિલ, અને પૂર્વ દિશાની અંદર રશિયા છે, ચીન છે અને ઓસ્ટ્રેલિયા છે. એ 6 દેશો ક્ષેત્રફળની બાબતમાં ભારતથી મોટા છે. ભારતનો ક્રમ નંબર 7મો છે. ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપેલો છે. સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપણને આપેલો છે. તો અહીંયા શબ્દ આવે છે સાંસ્કૃતિક વારસો. હવે સાંસ્કૃતિક વારસો એટલે શું એ પણ જરા તમને સમજાવી દઉં કે ભાઈ માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું કે સર્જન કર્યું તો એને કહેવાય છે સાંસ્કૃતિક વારસો. આપણા દેશની અંદર તમે જુઓ મંદિરો, મસ્જિદો, ચૈત્યો, વિહારો, ગુંબજો, અનેક પ્રકારના પ્રાચીન સ્થાપત્યો, એને કહેવાય છે સાંસ્કૃતિક વારસો. આપણા પ્રાચીન મંદિરો, હમ્પી શહેર હોય, કુતુબ મિનાર હોય, અજંટા એલોરા એલિફન્ટાની ગુફાઓ હોય, એ બધો આપણો સાંસ્કૃતિક વારસો છે. એટલે માણસે પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્ય વડે જે કંઈ મેળવ્યું કે સર્જન કર્યું એને કહેવાય છે સાંસ્કૃતિક વારસો. ઉદાહરણ સહિત આપણે આગળ ઉપર એને શીખવાનો પ્રયત્ન કરીશું. અને આ જે વારસો છે એનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતરણ થયું છે. કારણ આપો. આ પ્રશ્ન પરીક્ષા માટે ખૂબ મહત્વનો છે દોસ્તો. અને આ પ્રશ્નની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. નાનો એવો 2 ગુણનો પ્રશ્ન છે, લખી શકતા નથી કે ભાઈ એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાનું હસ્તાંતરણ થયું એટલે એક પેઢીએ બીજી પેઢીને વારસો ભેટમાં આપ્યો. કારણ આપો. તો કે ભાઈ ભારત એક વિશાળ અને સમૃદ્ધ દેશ છે, અને ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારત દેશની અંદર આવી. વિદેશી પ્રજાઓ એટલે અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ, ઓસ્ટ્રેલોઇડ અને દ્રવિડ પ્રજા સહિતની અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી. આ ખૂબ પ્રાચીન કાળની વાત છે. અને એ વિદેશી પ્રજાઓ વેપાર કરવા આવી અને પછી ભારતમાં સ્થાયી થઈ ગઈ. ડચ, ડેનિશ, અંગ્રેજો, ફ્રેન્ચો, ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી. અને આપણે જાણીએ છીએ કે પ્રજા કાયમ માટે ભારતમાં સ્થાયી થઈ ગઈ, એટલે કે ભારતની અંદર સ્થિર થઈ ગઈ. ભારતમાં એણે કાયમી માટે નિવાસ કર્યો. ભારતીય સંસ્કૃતિના મહાનદની અંદર એ ભળી ગઈ.
એટલે ભારતીય સંસ્કૃતિની અંદર એ વિદેશી પ્રજાની સંસ્કૃતિનું મિશ્રણ થઈ ગયું અને એમાંથી એક સમન્વિત ભારતીય સંસ્કૃતિનું સર્જન થયું. આદાન પ્રદાનની પ્રક્રિયા શરૂ થઈ. વિદેશી પ્રજાઓ પાસે જે કાંઈ સારી સારી બાબતો હતી એ ભારતીય લોકોએ અપનાવી અને ભારતીય પ્રજાની જે કાંઈ સારી બાબતો હતી એ બધું વિદેશી પ્રજાએ અપનાવ્યું. એટલે આદાન પ્રદાનની એક પ્રક્રિયા શરૂ થઈ અને એમાંથી અનેક પ્રકારના પરિવર્તનો જોવા મળ્યા છે. એટલે એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર વારસાનું છે એ હસ્તાંતરણ થયું અને એનો સાતત્યપૂર્ણ વિકાસ થયો છે. એટલે પેઢી દર પેઢી એનો ક્રમશઃ વિકાસ થયો છે. એને સાતત્યપૂર્ણ વિકાસ કહી શકાય. એટલે અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી. આર્ય પ્રજાએ વેદોની રચના કરી, બ્રાહ્મણ ગ્રંથોની રચના કરી, આરણ્યકોની રચના કરી. તો એ બધું ભારતીય પ્રજાને શીખવા મળ્યું. એટલે એ આર્ય પ્રજા પાસેથી આવી ઘણી સારી સારી બાબતો ભારતીય લોકોને શીખવા મળી. એટલે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાનું હસ્તાંતરણ થયું. એટલે આ રીતનું આ કારણ છે. 2 ગુણનો આ પ્રશ્ન છે મિત્રો, બરાબર આમાં ધ્યાન આપવાનું. તો આ રીતના લેક્ચર ફરી પાછા મળીશું. નમસ્કાર.